ખેડૂત ભાઈનો બધાના ફોન આવે તો એમ કહે છે કે આવી જાડું થળ થયું છે, તાલિયા પણ બહુ ઘટાદાર છે, પણ નારેડીની અંદર ભાઈ કંઈ ફાલ આવતો નથી. હવે આ નારેડીને હું ટૂંકમાં વાત કરું તો આ નારેડી હળબાવ કહેવાય. આમાં તમે જો ચારે બાજુ કેટલા બધી ફોટા આવ્યા છે, પણ એમાં બટન જો 2, 3 ને 4 બાકી બધા ખરી ગયા છે. હવે એ એમ કહેતા હોય ખેડૂત ભાઈઓ કે અમે વાવવા માટે 8-10 વાવી હતી અને કોઈક ફેરિયા આવ્યા હતા ક્યાંક બહારથી મગાવી હતી, 50 રૂપિયાનો, 100 રૂપિયાનો, 80 રૂપિયાનો સોડો મેં મગાવ્યો હતો. તો ભાઈ આ સોડવો છે ને એમને પ્રોસેસ થઈ ગયેલ વગરનો હોય છે, એટલે આવી હળબાવ નારળી નીકળે છે. બાકી આપણે જે ખેડૂત ભાઈ હું રોપ બનાવું છું, બીજા ઘણા ખેડૂત ભાઈ રોપ બનાવે છે, તો એ પ્રોસેસથી બનાવતા હોય છે. કેમ કે માતૃસો લોટણ હોય છે, પિતૃસો સારામાં સારો લઈ આવે છે, પછી 18 મહિને અમે એક છોડવો તૈયાર કરીએ છીએ, એટલે એ સારામાં સારી DT વાનફેર બને છે. બાકી માર્કેટની અંદર બધા રોપ બનાવે છે, તો કોઈને એવું ના હોય કે ભાઈ મારે ખરાબ રોપ બનાવવો અથવા ખરાબ રોપ કોઈ ખેડૂત ભાઈને દેવો. કેમ કે એ કાલ સવારે દે તો એનું સમજો 3-4 વર્ષ પછી રિઝલ્ટ માર્કેટમાં આવે કે ભાઈ આ રોપ તો આવો હળબાવ નીકળ્યો છે, સારો રોપ નીકળો નથી, તો એનું નામ બદનામ થઈ જાય ને. તરત વાતું કરી દે ખેડૂત ભાઈ કે ભાઈ મેં વાંથી લઈ આવતો રોપ સારો નથી આવ્યો. એટલે બધા ખેડૂત ભાઈ રોપ સારો બનાવવા માગતા જ હોય છે અને સારો જ બનાવતા હોય છે, પણ બહારથી આવે ક્યારેક તમે 80 રૂપિયાનો 100 રૂપિયાનો છોડ લઈ આવો તો એ હવે હળબાવ નારળી નીકળતી હોય છે. અને આનું થડ બોલ ને બધું જોઉં તો તમને એમ લાગે કે ઓહો આ તો બહુ સારી નારળી છે, પણ આમાં કંઈ આવતું નથી. એટલે આવા છોડ નીકળતા હોય છે. બાકી સારામાં સારી પ્રોસેસ થઈ ગયેલી DT વાનફેર તમે વાવો અથવા સારામાં સારી લોટણ વાવો, સારામાં સારી ક્રોસ બના વાવો તો સારી નારળી થાય જ છે. એટલે મનમાં અત્યારે ખેડૂત ભાઈને બહુ પ્રશ્ન રહી છે કે ભાઈ હાડી ખરાબ નારળી કરશો તો, એટલે અત્યારે બધા થોડાક ખેડૂત ભાઈઓ ડરતા હોય છે સારો રોપ લેવા માટે, બધીમાં દોડધામ કરતા હોય છે. બાકી વધારે કંઈ માહિતી જોતી હોય તો ચોક્કસપણે અમને કોન્ટેક્ટ નંબરમાં જણાવજો. નારળીના રોપવા જોતા હોય તોય મને કોન્ટેક્ટ નંબરમાં કોલ કરજો. બાકી બીજું કંઈક વગેરે નારળી બાબત હોય તો ચોક્કસ તમે અમને જણાવી શકો છો, અમે ચોક્કસપણે જવાબ આપીએ છીએ ખેડૂત ભાઈઓ. બાકી જય જવાન ને જય કિસાન ને પેજને ફોલો ના કર્યું તો પ્લીઝ ફોલો કરી લેજો, જેથી તમને આવી નવી નવી જાણકારી મળવાની છે.